કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાને લઈને શહેરા મુસ્લિમ સમાજમાં રોષ। હાથમાં કાળી પટ્ટી બાંધી શહેરા મુસ્લિમ સમાજના તમામ મુસ્લિમ બિરાદરો દ્વારા શુક્રવારની નમાઝ અદા કરાઈ। આતંકી હુમલાની ઘટના મામલે દુઃખ વ્યક્ત કરી વિરોધ દર્શાવ્યો। દોષિતો સામે સખત કાર્યવાહી કરવાની માંગ કરાઈ। રિપોર્ટર નિલેશ દરજી, શહેરા। गलत चीज है। हाँ 22 તારીખે કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓ જે હિચકારો હુમલો કર્યો છે એને સખત શબ્દોમાં અમે વખોડી કાઢીએ છીએ અને આજે જુમ્માની નમાઝમાં એના વિરુદ્ધમાં કાળી પટ્ટી ધારણ કરી નમાઝ અદા કરી અને ખુદાથી દુઆ કરી કે આવો હુમલો ભવિષ્યમાં ના થાય અને હિન્દુસ્તાનની જનતા જે આજે દુઃખી છે એમાં અમે શહેરા ગામ તક સમગ્ર મુસ્લિમ સમાજ પણ દુઃખી છે અને ભારત સરકાર જે પણ કાર્યવાહી કરે એમાં અમારું પૂરેપૂરું સમર્થન છે અને એ સંદેશો આપવા માંગે છે કે આઝાદીથી લઈને આતંકવાદની લડત સુધી મુસ્લિમ સમાજ ભારતના હિન્દુઓ સાથે મુસ્લિમો એક છે, હિન્દુ ભાઈ એક છે અને કોમી એકતા દર્શાવવા માટે અમે આ મૌન કાળી પટ્ટી ધારણ કરી અને મૌન સંદેશો પહોંચાડવા આ પ્રોગ્રામ કરવામાં આવ્યો છે। તાજેતરમાં કાશ્મીરમાં પર્યટકો પર જે હુમલો થયો છે તેમાં 28 જણ જે શહીદ થયા છે તે આતંકી કૃત્યને સમગ્ર ભારતના મુસ્લિમ સમાજ તેમજ શહેરાના મુસ્લિમ સમાજ સખ્ત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને આજે એના વિરુદ્ધ દર્શાવવા માટે જુમ્માની નમાઝ અદા કરી અને કાળી પટ્ટીને પહેરીને અમે વિરોધ દર્શાવીએ છીએ।